નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. અંગ્રેજીની આ સિરીઝમાં આપણે હવે આવી ગયા છે રીડ 7 ઉપર. રીડ 7 છે કચ્છ એન્ડ દેવયાની. કચ્છ અને દેવયાની. ચાલો જોઈએ કચ્છ એન્ડ દેવયાની. The Devs and the Asurs were always fighting each other. તો દેવો અને અસુરો હંમેશા એકબીજા સાથે લડતા રહેતા હતા. દેવો અને અસુરો હંમેશા એકબીજા સાથે લડતા. The Devs were from amongst the gods. દેવ જે હતા એ બધા ભગવાનો તરફથી હતા. દેવો જે હતા એ ભગવાન તરફથી હતા. And Asurs were from demons. અને જે અસુરો હતા એ રાક્ષસો તરફથી હતા. Asurs were from demons. Demons એટલે રાક્ષસો. The Asurs were powerful. The Asurs were powerful. અસુરો કેવા હતા? પાવરફુલ હતા. Capable of all kind of wickedness. Capable of all kind of wickedness. Wickedness એટલે એમ દુષ્ટતા એવું કહીએ તો ચાલે. તો બધા જ પ્રકારની દુષ્ટતા કરવા માટે એ લોકો સક્ષમ હતા. Capable of all kind of wickedness. Some of them were great rulers. અને એમાંના ઘણા એવા પણ હતા જે ગ્રેટ રૂલર્સ હતા. રૂલર્સ હતા એટલે મહાન શાસક હતા. એન્ડ માઇટી કિંગ્સ અને શક્તિશાળી રાજાઓ પણ હતા. શક્તિશાળી રાજાઓ પણ હતા. ઇન ધેર ફાઇટ વિથ દેવ્સ, એમની દેવો સાથેની આ લડાઈઓમાં ધ અસુર હેડ એન એડવાન્ટેજ. અસુરો પાસે અસુરોને એક એડવાન્ટેજ થતો હતો, ફાયદો થતો હતો. They had on their side a great saint and teacher. They had on their side, તેઓ તરફ એક મહાન સંત અને શિક્ષક હતા. એમનું નામ હતું શુક્રાચાર્ય. શું નામ હતું? શુક્રાચાર્ય. Who knew the mantra or magic formula? Who knew the mantra? જે મંત્ર જાણતા હતા કે મેજિક ફોર્મ્યુલા જાણતા હતા. ફોર બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ. બ્રિંગિંગ એટલે લાવવું. બ્રિંગિંગ એટલે લાવવું. ડેડ પીપલ બેક ટુ લાઈફ. ડેડ પીપલ બેક ટુ લાઈફ કે જે મરી ગયેલા લોકો હોય એને પાછા તેઓ જીવન કરતા હતા. He restored life many asurs. He restores to life many asurs. એમણે ઘણા બધા અસુરોને જીવન પાછા લાવ્યા. Were killed, who were killed in the battles against Dev, કે જે દેવોની સામે મરી ગયા. દેવોની સામે યુદ્ધમાં લડાઈની અંદર મરી ગયા અને એમને પાછા એમણે રિસ્ટોર કર્યા, જીવતા કર્યા આ શુક્રાચાર્યએ. The Devs did not have anybody. કે Devs did not have anybody. દેવો પાસે એવું કોઈ હતું નહીં. Who knew the mantra? That mantra. કે આ મંત્ર કોઈ જાણતું હોય એવું દેવો તરફથી કોઈ પણ વ્યક્તિ હતું નહીં. They went to their chief advisor. તેમના મુખ્ય સલાહકાર. ચીફ એડવાઇઝર એટલે મુખ્ય સલાહકાર. તેઓ તેમના મુખ્ય સલાહકાર પાસે ગયા. બૃહસ્પતિ. હા. Who was the chief advisor? બૃહસ્પતિ. કોણ હતું? બૃહસ્પતિ એમના મુખ્ય સલાહકાર હતા. And sought his help. sought એટલે માંગવું કે શોધવું. અહીંયા માંગવાના અર્થમાં કે એમની મદદ માંગી. બટ બૃહસ્પતિ said, પણ બૃહસ્પતિએ કીધું, I don't know the science of giving life. કે જીવન આપવાનો જે મંત્ર છે, પાછો જીવન કરવાનો જે મંત્ર છે એ મંત્ર મને ખબર નથી. ટુ ડેટ કે જો કોઈ મૃત્યુ પામ્યું હોય તો એને જીવન કરવાનો મંત્ર મને ખબર નથી. ઓનલી શુક્રાચાર્ય knows it. માત્ર શુક્રાચાર્ય જ આ મંત્ર જાણે છે.
somebody from your side should go to him. somebody from your side, તમારા તરફથી કોઈ કે જવું જોઈએ. to him એટલે શુક્રાચાર્ય પાસે જવું જોઈએ. and stay with him, એમની સાથે રહેવું જોઈએ. stay with him as his student, એમના શિષ્ય તરીકે રહેવું જોઈએ, વિદ્યાર્થી તરીકે રહેવું જોઈએ. and learn the secret, અને આ રહસ્ય સિક્રેટ એમણે જાણવું જોઈએ. તો દેવો જવાબ આપે છે, we have nobody with us to undertake such a difficult task. we have nobody, કે દેવોએ જવાબ આપ્યો કે અમારી પાસે તો એવું કોઈ નથી કે જે આટલો મુશ્કેલ ટાસ્ક કરી શકે. but we feel, પણ અમને લાગે છે કે that your own son, કે તમારો ખુદનો છોકરો, તમારો પોતાનો છોકરો કચ્છ would be the best choice for this purpose, કે કચ્છ આ માટે બેસ્ટ ચોઇસ છે, યોગ્ય પાત્ર છે. બૃહસ્પતિ thought for a while, બૃહસ્પતિએ થોડા સમય માટે વિચાર્યું, thought એટલે વિચાર્યું, and then said, અને પછી બોલ્યા બૃહસ્પતિ, yes, let કચ્છ go. ચાલો હા એમ કે કચ્છને જવા દો. હા, કચ્છને જવા દો. let કચ્છ go. the devs called કચ્છ, દેવોએ કચ્છને બોલાવ્યો. and ask him, અને એમને પૂછ્યું, કચ્છને પૂછ્યું, if he could render him service, his service, કે શું તમે અમારી આટલી સેવા કરશો, અમને આટલી સેવા આપશો, એવું દેવોએ કચ્છને પૂછ્યું. they said, તેઓએ કીધું go to શુક્રાચાર્ય પાસે જા, and be with him, એમની સાથે રહેવાનું, as his disciple, એમના શિષ્ય તરીકે રહે. and disciple for as long as necessary to learn science of raising the dead, કે જ્યાં સુધી તું મંત્રની શીખી જાય, કે જે મૃત્યુ પામેલા લોકોને પાછું જીવન કરવાનો મંત્રની શીખી જાય ત્યાં સુધી તારે ત્યાં રહેવાનું છે. તો ડિસિપલ તરીકે રહે, ફોર એઝ લોંગ એઝ, જેટલું જરૂરી હોય એટલા લાંબા સમય સુધી રહે, ટુ લર્ન ધ સાયન્સ ઓફ રેઝિંગ ધ ડેડ, મૃત્યુ પામેલા વ્યક્તિ પાછા જીવન થઈ જાય એનું જ્ઞાન શીખવા માટે જેટલું જરૂરી બને ત્યાં સુધી એટલું લાંબા સમય માટે તું રહે. સર્વ વિથ ઓલ ડિવોશન્સ, ડિવોશન એટલે સમર્પણ, કે બલિદાન, કે સર્વ વિથ ઓલ ડિવોશન્સ, બધી જ રીતે સમર્પિત એને થઈ જા. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી, તારે ફ્રેન્ડલી પણ રહેવું પડશે. વિથ દેવ્યાની, કે તમારે દેવ્યાની સાથે એક મિત્રતા તરીકે પણ રહેવું પડશે. હિઝ બ્યુટીફુલ ડોટર, અને તેમની શુક્રાચાર્યની, તેમની એટલે હિઝ એટલે કોની? શુક્રાચાર્યની છોકરી સાથે, બ્યુટીફુલ ડોટર, સુંદર છોકરી સાથે. ધેટ વિલ હેલ્પ યુ ઇન અટેનિંગ યોર ઓબ્જેક્ટિવ, અને આ જે તારો ઓબ્જેક્ટિવ છે, જે ધ્યેય છે, આ ધ્યેયને, આ લક્ષ્યને એચીવ કરવા માટે એ પણ તને મદદ કરશે. કચ્છ promised to do his best to fulfill his mission, કે આ મિશનને ફૂલફિલ કરવા માટે, પૂરું કરવા માટે કચ્છે વચન આપી દીધું, પ્રોમિસ કરી દીધી. he took leave the devs, દેવોથી એ ત્યાંથી જાય છે. he took leave of the devs, દેવો પાસેથી એ છૂટો થાય છે, જાય છે. and went to the શુક્રાચાર્ય's hermitage, એટલે આશ્રમ, તો શુક્રાચાર્યના આશ્રમમાં જાય છે. the great sage receive him with all kindness, કે મહાન સંતે એમને બધી જ કાઇન્ડનેસ સાથે, એક સારી ભાવના સાથે
એમનો આવકાર કર્યો. રિસીવ્ડ હિમ, આવકાર કર્યો. અને ત્યાં જઈને બોલે છે કચ્છ કે ઓ ગ્રેટ ટીચર, કે હે મહાન શિક્ષક. સેટ કચ્છ, કચ્છ આવું બોલ્યો કે હે મહાન શિક્ષક, આઈ એમ કચ્છ, હું કચ્છ છું. ધ સન ઓફ બૃહસ્પતિ, બૃહસ્પતિનો છોકરો છું. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ, મારે તમારો શિષ્ય બનવું છે, મારે તમારો શિષ્ય બનવું છે. આઈ એમ eager to gain knowledge of સંજીવની વિદ્યા at your feet, કે હું આતુર છું. eager એટલે આતુર છું. I am eager to gain the knowledge of સંજીવની વિદ્યા, કે હું સંજીવની વિદ્યા શીખવા માટે, તમારી પાસેથી સંજીવની વિદ્યા શીખવા માટે આતુર છું, કે આતુરથી રાહ જોઈ રહ્યો છું. આતુરથી રાહ જોવા તો નહીં આવશે, પણ આતુર છું. તો શુક્રાચાર્ય બોલે છે, આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ, કે તું બૃહસ્પતિનો છોકરો? પૂછે છે કે બૃહસ્પતિનો છોકરો? તો શુક્રાચાર્ય એવું પૂછ્યું કે તું બૃહસ્પતિનો છોકરો? ઇફ સો, જો એવું હોય તો, વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ, તો પછી હું તને શું શીખવી શકું જે તારા ફાધરે ના શીખવ્યું હોય. એનીવે, ચલો બધું છોડો. યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ, કે તું મારી પાસે જ્ઞાન લેવા માટે જો આવ્યો હોય, જ્ઞાન શોધવા માટે જો મારી પાસે આવ્યો હોય. આઈ શેલ બી હેપી, તો હું ખુશ થઈશ. ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન, તો જે રીતે હું તને મદદ કરી શકું, જે રીતે હું તારી મદદ કરી શકું, એ રીતે મદદ કરીને હું ખુશ થઈશ, એવું શુક્રાચાર્યએ કીધું. I shall be at service. I shall be at your service from now on, said Kutch. કચ્છે કીધું કે હું તમારી સેવામાં હવે અહીંયા અત્યારથી જ હાજર છું. તો શુક્રાચાર્ય બોલે છે, you need not do any heavy work here, said શુક્રાચાર્ય. શુક્રાચાર્ય બોલ્યા કે તમારે અહીંયા બહુ હેવી કામ કરવાનું નથી. You can help me in my prayer by bringing flowers from the jungle, કે તમે મને પ્રાર્થનામાં મદદ કરી શકો જંગલમાંથી ફૂલો લાવીને. You can also bring firewood for my sacrificial fire. Sacrificial fire એટલે યજ્ઞ. Sacrificial fire એટલે યજ્ઞ, કે તું જંગલમાંથી લાકડા લાવીને મને યજ્ઞમાં હેલ્પ કરી શકે. And you can look after my cows. Look after એટલે ધ્યાન આપવું, સંભાળ લેવી, ધ્યાન રાખવું કે સંભાળ લેવી, કે તારે મારી ગાયોની પણ સંભાળ લેવી પડશે, ગાયોનું ધ્યાન રાખવું પડશે. ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ, ગાયોને ચરાવવા માટે લઈ જવું પડશે. એન્ડ બ્રિંગ ધેમ બેક વેન ધે આર ફેડ, અને જ્યારે તેઓ ખાઈ લેશે ત્યારે તેઓને પાછું તારે અહીંયા લાવવું પડશે. તો આટલા કામો શુક્રાચાર્યએ એમને સમજાવ્યા. I shall try to do everything to your satisfaction, said Kutch. કચ્છ બોલ્યો કે તમારા સંતોષ માટે હું આ બધા જ કાર્યો કરીશ. Thus આવી રીતે Kutch began to live with Shukracharya because of his keen devotions, કે આવી રીતે એમનું ખૂબ સમર્પણના સાથે because of keen devotion, because of his keen devotion, એનું આટલું અત્યંત સમર્પણની સાથે ના કારણે શુક્રાચાર્ય સાથે તે રહેવા લાગ્યો. and good service, અને સારી સેવાના કારણે he won the favor of શુક્રાચાર્ય, તે શુક્રાચાર્યનો ફેવર એમણે જીતી લીધો. એને શુક્રાચાર્યને તેઓ ચાહક બની ગયા, કે એવું પણ કહી શકીએ કે શુક્રાચાર્યએ એમનો એમણે ફેવર જીતી લીધો છે, એટલે કે શુક્રાચાર્ય પણ એને પસંદ કરવા લાગ્યા. કચ્છ વોઝ યંગ, કચ્છ એક યુવાન હતો, હેન્ડસમ હતો, સારો દેખાતો હતો, એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ, અને બુદ્ધિશાળી પણ ઘણો હતો. એન્ડ નો વન્ડર કે દેવ્યાની
fell in love with him at first sight. અને આશ્ચર્ય જ નથી કે દેવયાનીને પહેલી જ દ્રષ્ટિમાં એને પ્રેમ થઈ જાય. તો no wonder દેવયાની fell in love with him. દેવયાની fell in love with him. દેવયાનીને એને પહેલી જ વખત જોવામાં એને પ્રેમ થઈ જાય છે. બટ કચ વોઝ સ્ટુડન્ટ, પણ કચ હતો તમારી જેમ સ્ટુડન્ટ. એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. તેણે એમના પ્રેમનો કોઈ જવાબ આપ્યો નહીં. દેવયાનીના પ્રેમનો જવાબ કચે કોઈ આપ્યો નહીં. હા ના કંઈ જ કીધું નહીં. ઓલ ધ સેમ કચ લાઈક હર. કચ પણ એને પસંદ કરતો હતો. એન્ડ કન્સિડર હર એઝ અ ફ્રેન્ડ. કન્સિડર હર એઝ અ ફ્રેન્ડ. અને એને એક મિત્ર તરીકે એ ગણતો હતો. હી ગેધર ફ્લાવર્સ. તે ફૂલો ભેગા કરવા જતો હતો. સોરી, હી ગેધર ફ્લાવર્સ. ફૂલો ભેગા કરવા જતા હતા. એન્ડ ફ્રૂટ્સ ફોર હર. એના માટે ફૂલો પણ એ ભેગા કરીને લાવતો હતો અને ફ્રૂટ્સ પણ લાવતો હતો. એન્ડ હેલ્પ હર ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીઝ. અને એના ઘરના કામમાં પણ એને મદદ કરતો હતો. સમટાઈમ દે વુડ વન્ડર અબાઉટ ધ જંગલ્સ. ઘણી વાર તેઓ જંગલમાં રખડતા હતા. વન્ડર એટલે રખડવું. એન્ડ એટ ધેટ ટાઈમ દે સેંગ. અને એ જ સમયે તેઓ ગીતો ગાતા હતા. એન્ડ ડાન્સ ટુગેધર. અને ડાન્સ પણ કરતા હતા. જેવું ફિલ્મોમાં થાય છે તેવી રીતે એ લોકો જંગલમાં જતા, ગીતો ગાતા અને ત્યાં ડાન્સ પણ કરતા હતા. ઇન કોર્સ ઓફ ટાઈમ એટ ધ અસુર્સ. એવા સમયમાં ઇન કોર્સ ઓફ ટાઈમ એવા સમયમાં અસુર ફાઉન્ડ આઉટ વાય કચ વોઝ સ્ટેઇંગ વિથ ધ શુક્રાચાર્ય. એવા સમયમાં અસુરોએ શોધી લીધું કે આ કચ કેમ ત્યાં રહેતો છે, આ કચ ભાઈ કેમ ત્યાં રહેવા ગયેલો છે. તો એ લોકોને ખબર પડી ગઈ. They did not want the secret of reviving dead people to be known to the dews. અને તેઓ ઈચ્છતા નહીં હતા કે આ મૃત્યુ પામેલા લોકોને પાછા જીવન કરવાનો જે મંત્ર છે એ દેવો શીખી જાય, દેવોનો કોઈ માણસ શીખી જાય, એવું એ ઈચ્છતા ન હતા. એન્ડ therefore, અને તેથી they decided to remove Kach from શુક્રાચાર્ય's hermitage. કે શુક્રાચાર્યના આશ્રમમાંથી એને રિમૂવ કરી દેવાનું એ લોકોએ નક્કી કર્યું, અસુરોએ નક્કી કર્યું. ફોર ગુડ. ધેટ કુડ બી ડન ઓનલી બાય કિલિંગ હિમ. ને જે કચ હતો એ દ્રઢ નિશ્ચય લઈને આવ્યો હતો કે જઈશ તો શીખીને જ જઈશ. બરાબર, દ્રઢ નિશ્ચય લઈને આવ્યો હતો કે જીવન કરવાનો જે મંત્ર છે, મરી ગયેલા લોકોને પાછું જીવતા કરવાનો મંત્ર શીખીને જ જઈશ. એટલે એ પણ અસુરોને ખબર હતી. એટલે અસુરોને લાગ્યું કે આને તો મારવાથી જ આપણે મારી નાખશું તો જ એ અહીંયાથી દૂર થશે. એના મૃત્યુ સિવાય આપણે એને દૂર કરી શકશું નહીં. તો વન ડે when Kach was taking his master's cow to the jungle. એક દિવસ એવું બન્યું કે જ્યારે એના માલિકની એટલે કે એના ગુરુની ગાયોને ચરાવવા જંગલમાં લઈ જતો હતો ત્યારે the asurs waylaid him. અસુરે એને પકડી લીધો, રસ્તામાં જ પકડી લીધો. and kill him અને મારી નાખ્યો. but they had to do away with his body. પણ એની બોડી સાથે કંઈક ને કંઈક તો કરવું પડે, ડિસ્પોઝલ કરવું પડે, એનું નિકાલ કરવો પડે. they were afraid that, કારણ કે they were afraid, એને ડર હતો અસુરોને કે શુક્રાચાર્ય might revive Kach. કે શુક્રાચાર્ય પાછા કચ્છને રિવાઇવ કરી દેશે. So they cut his body into pieces. They cut his body into pieces. ટુકડા ટુકડાઓમાં એની બોડી કાપી નાખી, નાના નાના ટુકડા કરી નાખ્યા. And gave the pieces to the wolves and jackals. તો ભેડિયા અને શિયાળ, બરાબર, કે રીછ, જે પણ તમે કહો, તો એ બધાને એ ખવડાવી દીધા. ઇન ધ ઇવનિંગ, અને સાંજે દેવયાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ. દેવયાની કચ્છની રાહ જોઈ રહી હતી. બટ કાવ્સ રિટર્ન હોમ
without him. પણ ગાયો ઘરે આવી કચ્છના વગર જ. દેવ્યાની was upset. દેવ્યાની નિરાશ થઈ ગઈ હતી. She went to her father. તે તેના પિતાજી પાસે ગઈ, શુક્રાચાર્ય પાસે ગઈ અને બોલી. શું બોલી હશે? The sun has set. સૂર્ય પણ આથમી ગયો છે. The cows have returned to home. ગાયો પણ ઘરે આવી ગઈ છે. Kutch hasn't come. Kutch has not come. પણ કચ્છ આવ્યો નથી. He is either lost or dead. તે ક્યાં તો ખોવાઈ ગયો છે કાં તો એને કોઈએ મારી નાખ્યો છે. Oh father, કે હે પિતાજી, bring Kutch back. Bring ને તમે પાછા લાવો. I cannot live without him. હું એના વગર જીવી શકતી નથી. I cannot live without him. કે હું એના વગર જીવી શકતી નથી. બરાબર? એકદમ ખોટામાં ખોટું વાક્ય. કોઈના વગર કઈ અટકતું નથી. પણ દેવ્યાની બેન બોલે છે કે હું તારા વગર જીવી શકતી નથી. ચાલો. શુક્રાચાર્ય considered for a while as what could have happened to the Kutch. કે શુક્રાચાર્ય થોડા સમય માટે એમને ધ્યાનમાં લીધું અને ધ્યાન ધર્યું અને કીધું કે જોયું કે કચ્છને શું થયું છે એમ જોયું. He felt. તો એમને લાગ્યું, એમને ધ્યાન ધર્યું અને જોયું કે શુક્રાચાર્ય એ ધ્યાન ધર્યું અને જોયું કે કચ્છને શું થયું છે. તો એમને લાગ્યું કચ્છ was dead. કચ્છ મૃત્યુ પામ્યો છે. And said, અને બોલ્યા, I shall bring him back to life. હું એને જીવનમાં પાછો લાવીશ. Wait a little. થોડી રાહ જો. Then he silently said the secret mantra. પછી એકદમ સાયલેન્ટલી સિક્રેટ મંત્ર બોલે છે. or magic મંત્ર બોલે છે. and at once Kutch appeared before. અને પાછો at once Kutch appeared before the master. અને પાછો એમના ગુરુ પાસે તે હાજર થઈ જાય છે. when Devyani asked him, જ્યારે દેવ્યાની એને પૂછ્યું કે why he was late, કે તને આટલું લેટ કેમ થયું. he said, તો તે બોલ્યો, the Asurs killed me. અસુરે મને મારી નાખ્યો. cut my body into pieces. ટુકડા ટુકડા કરી નાખ્યા. મારા પીસીસ ટુકડા ટુકડા કરી નાખ્યા. and fed the wolves and jackals. અને ભેડિયા, શિયાળ, જેકલ્સ બધા એને ખવડાવી દીધા. and with them when the great saint, જ્યારે મહાન સંતે, your father, તારા પિતાજીએ, summon me એટલે બોલાવવું, ઓર્ડર આપીને બોલાવવું. summon me, I came out of the wolves and jackals tearing their bodies. કે wolves અને jackals ની બોડી ફાડીને હું પાછો આવ્યો. and now I stand before you. અને હવે હું તારી સામે ઊભો છું. Kutch continued to live with Shukracharya and Devyani. કચ્છે પાછું શુક્રાચાર્ય અને દેવ્યાની સાથે રહેવાનું ચાલુ જ રાખ્યું. but Asur did not keep quiet. અસુર્સ જે હોય એ ક્લાસમાં પણ અસુર્સ હોય ને એ શાંતિથી ના બેસે. હા, અસુર્સ હોય, બધા જ ક્લાસમાં અસુર્સ હોય. તો બટ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ. અસુર શાંતિથી બેસે નહીં. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ. એક દિવસ કચ્છ પાછો જંગલમાં હતો. કલેક્ટિંગ ફ્લાવર્સ. ફૂલો લેવા ગયેલો હતો. when the asurs caught him. ત્યારે અસુરોએ એને પકડી લીધો. they killed him. પાછો મારી નાખ્યો. and grinding his body into paste. એનું બોડીનું પેસ્ટ બનાવી દીધો. ખીમો, ચટણી. and they mixed it with the waters of the ocean. અને સમુદ્રનું પાણી સાથે એ મિક્સ કરી દીધું. Devyani was again in despair. Devyani was again in despair. પાછી દેવ્યાની નિરાશ થઈ ગઈ, દુઃખમાં થઈ ગઈ. and when Kutch
did not return from jungle, કે જ્યારે કચ્છ પાછો જંગલમાંથી ન આવ્યો, she told her father, તો તેણે તેના પિતાજીને કીધું કે she would not wish to leave unless Kutch was brought back. જો કચ્છ પાછો નહીં આવે તો મને જીવવાની કોઈ ઈચ્છા નથી. Again, શુક્રાચાર્ય with his magic spell brought Kutch back. એટલે શુક્રાચાર્ય પાછો એના મેજિક મંત્રથી, જાદુઈ મંત્રથી પાછો એને જીવનમાં લાવ્યા. The Asur were very disappointed. અસુર એકદમ નિરાશ થઈ ગયા at their failure, કે દર વખતે આ મેં મારું શુક્રાચાર્ય જીવતા જ કરી દે. એટલે અસુર નિરાશ થઈ ગયા. They thought of plan to dispose Kutch in such a way, એ લોકોએ નક્કી કર્યું કે કચ્છને આપણે એવી રીતે મારીએ that શુક્રાચાર્ય would never be able to bring him back to life, કે શુક્રાચાર્ય પાછા એમને જીવતા કરી જ નહીં શકે, એવી રીતે મારીએ એમ. The Asur caught Kutch third time. The Asur caught Kutch the third time. અસુરે ત્રીજી વખત કચ્છને પકડ્યો. They killed him, મારી નાખ્યો. Burnt his body, એની બોડી આખી સળગાવી દીધી. And they collected the ashes, એમણે રાખો કલેક્ટ કરી, ભેગી કરી, and mixed the acid with the divine wine. સોમરસ સાથે, હા દારૂ સાથે, કે સોમરસ સાથે એને મિક્સ કરી દીધી. and that શુક્રાચાર્ય drank, અને શુક્રાચાર્ય એ પી ગયા. અને શુક્રાચાર્ય સોમરસ, ડિવાઇન વાઇન એ પી ગયા. when Kutch was missing again, કચ્છ પાછો મિસિંગ જોઈને, કચ્છને પાછો મિસિંગ જોઈને દિવ્યાની બોલી to her father, એના પિતાજીને કીધું કે પિતાજી, father, Kutch went out to get a firewood, કે કચ્છ લાકડા લેવા માટે ગયો હતો સળગાવાના. but he has not come back, પણ એ પાછો આવ્યો નથી. surely he is lost or dead, ચોક્કસ તે ખોવાઈ ગયો કે આ તો મૃત્યુ પામ્યો હશે. શુક્રાચાર્ય મેડિટેટ ફોર અ while, થોડા સમય માટે શુક્રાચાર્યએ ધ્યાન ધર્યું અને and said, અને બોલ્યા, yes, Kutch is dead. કચ્છ મૃત્યુ પામ્યો છે. and now it is difficult for me to bring him back to life, અને હવે મારા માટે અઘરું છે ને જીવનમાં પાછું લાવવું. I am helpless now, હું હવે હેલ્પલેસ થઈ ગયો છું. હવે મેં મારી પણ મદદ કરી શકતો નથી કે એની પણ મદદ કરી શકતો નથી. whenever I bring him back to life, કે જ્યારે બી એને મેં પાછો જીવતો કરું, he is slain again, તો પાછા એને બધા મારી નાખે. oh દેવ્યાની, do not grieve, કે ઓ દેવ્યાની તું દુઃખ ના કર. do not cry, રડ નહીં તું. you should not distress yourself for a mortal, જો એક સેન્ટેન્સ છે અહીંયા આપેલું, આ તમારા જીવનમાં બી તમારે યાદ રાખવું જોઈએ. you should not distress yourself for a mortal. એટલે નાશવંત એટલે જેનો નાશ થઈ જાય, તે જેનો નાશ થવાનો જ છે, એના માટે દુઃખ કરવાની કોઈ જરૂર નથી. બરાબર? આપણે પણ માનવો છે, આપણે પણ નાશવંત છે, બરાબર ને? નાશ થઈ જાય છે. આપણે ઇમોર્ટલ્સ નથી, અમર નથી. આપણો બી નાશ થવાનો જ છે. તો કોઈકના એના દુઃખ કરવાની કોઈ, એના માટે બહુ દુઃખ કરવાની જરૂર નથી. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોરસેલ્ફ ફોર અ મોર્ટલ, કે જે નાશવંત છે એના માટે આપણે દુઃખ પ્રગટ કરવાની કોઈ જરૂર નથી. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી, કે દેવો તારે બ્યુટીથી, તારી સુંદરતાથી એને જાણ છે. દેવોને તારી સુંદરતાની જાણ છે. એની ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ, કે એમાંના કોઈ પણ દેવ તને પ્રપોઝ કરશે. તો શુક્રાચાર્યએ કીધું કે આ નાશવંત માટે તારે દુઃખ કરવાની કોઈ જરૂર નથી. તું એટલી સુંદર છે કે દેવોને પણ એની જાણ છે, ને દેવો તને કોઈક ને કોઈક દિવસે, કોઈક તો એવા દેવ હશે જે તને પ્રપોઝ કરશે.
But Devyani said, પણ દેવ્યાની બોલી, how can I grieve for the death of the one whom I love? કે હું જેને પ્રેમ કરું, whom I love, કે હું how can I grieve for the death the one whom I love? કે જેને હું પ્રેમ કરું એના વિશે દુખી કેમ ન થાઉં? He was handsome, તે સુંદર દેખાતો પણ છે. He was great, એ મહાન છે. And he was young, અને એ યંગ પણ છે. No God will be like him. કોઈ પણ દેવતા એના જેવા તો નહીં જશે એમ કે. I will starve myself to death. હું ભૂખે મરી જઈશ. I starve એટલે ભૂખે મરી જઈશ. I will starve myself to death. હું ભૂખે મરી જઈશ. And follow him. અને એને જ ફોલો કરીશ. શુક્રાચાર્ય was sorry for his daughter. શુક્રાચાર્યને પણ એમને છોકરી માટે થોડું દુઃખ થયું. And angry with the asur. અને અસુરો પ્રત્યે તેઓ થોડા ગુસ્સે થયા. અસુરો પ્રત્યે તેઓ ગુસ્સે થયા. Who slew a disciple under his care. કે જેમણે પ્રયત્ન કર્યા, જેમણે હિંમત કરી કે એમના શિષ્યને મારી નાખવાની હિંમત કરી. At Devyani's request, અને દેવ્યાનીની વિનંતીથી, he began to summoning Kach back from death. મૃત્યુમાંથી પાછા લાવવા માટે એને ઓર્ડર કર્યો, હુકુમ કર્યો મંત્ર બોલીને. Kach answer in low voice. Kach એકદમ નીચા અવાજમાં બોલ્યો. From his stomach, એના પેટમાંથી જ બોલ્યો. I am Kach. હું કચ્છ છું. He said, એ બોલ્યો, કચ્છ બોલ્યો. I was killed by the Asurs who burnt my body and mixed the ashes with the divine wine that you have drank. કે I was killed by Asur, કે મને અસુરોએ મારી નાખ્યો, મને સળગાવી દીધો, burnt my body and mixed ashes with the divine wine. અને જે એસિડ છે, રાખ છે, એ મારી બોડીની જે રાખ છે એને સોમરસ સાથે મિક્સ કરી દીધો ને તે તમે પી ગયા. Be gentle to me. મારા માટે થોડી દયા કરો. Oh my master. કે હે મારા માલિક. Consider me as your son. મને તમારા પુત્ર તરીકે ગણતરી કરો. As I am now part of you. હવે હું તમારો જ ભાગ છું. એટલે મારા પુત્ર તરીકે મને ગણો, તમારા પુત્ર તરીકે મને ગણો, એવું કીધું. Then Sukracharya said to Devyani. શુક્રાચાર્યએ દેવ્યાનીને કીધું, What can I do now? હવે મેં શું કરું એમ કે. કેમ કે શુક્રાચાર્ય ધર્મ સંકટમાં. શું કરું હવે મેં? Kach is within me. કચ્છ તો મારી અંદર જ છે. Either I live or Kach live. કાં તો હું જીવીશ, કાં તો કચ્છ જીવશે. Both of us cannot exist together hereafter. કે આપણા બંને એક સાથે, મતલબ અમે બંને એક સાથે તો હવે જીવી શકીએ નહીં. If Kach dies, જો કચ્છ મરી જાય, દેવ્યાની હવે બોલી, દેવ્યાની પાછી બોલી, સેટ દેવ્યાની, કે if Kach dies, જો કચ્છ મરી જાય, I will not live, તો હું પણ નહીં જીવીશ. And if you die, જો તમે મરી જાવ, એના પિતાજીને કહે છે કે જો તમે મરી જાઓ, I also die, તો પણ હું મરી જવા એમ કે. So શુક્રાચાર્ય was in fix. તો શુક્રાચાર્યએ એક દ્રઢ નિશ્ચય કરી લીધો કે શુક્રાચાર્યએ બધું મગજમાં એમ ધ્યાન કરીને બધું જોઈ લીધું. He said to Kach. એમણે પ્લાન ફિક્સ કરી દીધો. એણે કચ્છને કીધું, Victory is yours. તું જીતી ગયો એમ કે. Victory is yours. તું જીતી ગયો. Since Devyani looks on you with such kindness. તો જો દેવ્યાની પણ તારા તરફ આટલી કાઇન્ડનેસ થી જોતી હોય, receive from me the magic mantra. તો આ મેજિક મંત્ર મારા તરફથી તું રિસીવ કર. Or secret of bringing back dead to life. અને ચાલુ છે. Or the secret bringing back dead to life. અને મૃત્યુ પામેલા લોકોને પાછો
જીવન કરવાનો મંત્ર તું શીખી જા. વેન યુ કમ આઉટ ઓફ મી, કે જ્યારે તું આમાંથી બહાર નીકળે, ટ્રાય મંત્ર ઓન માય બોડી, તો મારા બોડી પર આ મંત્ર ટ્રાય કરજે, પ્રયત્ન કરજે, એટલે હું પણ જીવતો થઈ જામ. ધ શુક્રાચાર્ય taught the Kach the secret મંત્ર. શુક્રાચાર્યએ આ સિક્રેટ મંત્ર કચ્છને શીખવ્યો. and ask him to come out of his stomach, અને એને કીધું કે ભાઈ તું હવે મારા પેટમાંથી બહાર આવી જા. કચ્છ appeared in all his brilliance, અને એકદમ તેજસ્વીતા સાથે તે કચ્છ એમાંથી બહાર નીકળ્યો. and saw his teacher lying dead, અને એને જોયું કે એમના ગુરુ, એમના ટીચર, શિક્ષક એ મૃત્યુ પામેલા હતા. he immediately revived him, અને એણે કચ્છે શુક્રાચાર્યને પણ પાછા જીવતા કર્યા. with his newly learned મંત્ર, એમના નવા શીખેલા મંત્ર સાથે. Kach then paid homage to him. કચ્છે પછી એને હોમેજ પણ તેમને હોમેજ પણ આપ્યું, એટલે કે એમના શું કહેવાય, હોમેજ એટલે એમને આભાર માન્યો, કે એમને એમને હોમેજ પેડ કરી. calling him father as he was new born out of him, અને એમાં પછી એમાંથી જ જન્મ થયો, એમના શુક્રાચાર્યમાંથી જ એમનો જન્મ થયો, એટલા માટે એમને કચ્છે પિતાજી તરીકે, એક ફાધર તરીકે બોલાવ્યા. he was new born out of him, કેમ કે એમાંથી જ એનો જન્મ થયો છે. કચ્છ stayed for some more time. કચ્છ થોડા વધુ સમય માટે ત્યાં રહ્યો. then sought the blessing of his master to return home, અને એમણે પાછા ઘરે જવાની પરવાનગી માટે તે ત્યાં જ શોધતો ત્યાં થોડા સમય માટે રહ્યો. શુક્રાચાર્ય gave Kach permission to leave, but દેવ્યાની, શુક્રાચાર્યએ તો પરમિશન આપી દીધી કે હા હવે તું જા, but દેવ્યાની seeing him about to depart, કે જેવી દેવ્યાની એને જોઈ છે જતી વખતે, એને જતા જોઈ છે, અને કહે છે, એને કહે છે, said to him, don't go away, કે તું નહીં જતો. you know how I have loved you from the time you were a student, કે તું એક વિદ્યાર્થી હતો ત્યારથી મેં તને કેટલો પ્રેમ કર્યો એમ કે. now that you have to complete your studies, હવે તે તારી બધી આ સ્ટડી કમ્પ્લીટ કરી લીધી છે, તારો અભ્યાસ તે પૂરો કરી લીધો છે. it is time you should return my love and marry me, અને હવે એ સમય છે કે તારે આ બધું જ તારી સ્ટડી પટી ગઈ છે તો તારી હવે ડ્યુટી છે. it is time to you should return my love and marry me, અને મને મારો પ્રેમ પાછો આપીને મારી સાથે તારે લગ્ન કરવા પડશે, એવું કીધું. તો કચ્છ બોલ્યો, કચ્છ બોલ્યો, I respect you very much, કે હું તમારો ખૂબ આદર કરું છું, હું તમારો ખૂબ આદર કરું છું. you are dearer than life to me, તું મને મારા જીવથી પણ વાલી છે. but you are my sister now, પણ હવે તું મારી બેન છે. but you are my sister now, હવે તું મારી બેન છે. both of us come out of your father, આપણે બંને તારા પિતાજીમાંથી જ આવ્યા છે. all my love for you is a brother's love for a sister, કે મારો જે કંઈ પણ પ્રેમ તારા માટે છે એ હવે એ ભાઈ બહેનનો પ્રેમ છે. તો દેવ્યાની પાછી બોલે છે, you are great, કે તું મહાન છે. I love you, અને I love you, હું તને પ્રેમ કરું છું. દેવ્યાને એવું બોલે છે, સેટ દેવ્યાની. તો દેવ્યાની પાછી ગુસ્સામાં બોલે છે, જોજો, રિમેમ્બર, યાદ રાખજે, my love for you saved from death 3 times, કે મારા પ્રેમે 3 વખત મૃત્યુથી બચાવ્યો છે. why did I do that if not for love, કે મેં પ્રેમ માટે એવું તો શું નથી કર્યું. don't discard me, મને છોડીને નહીં જા. accept me as your wife, મને સ્વીકાર કર તારી પત્ની તરીકે, એવું દેવ્યાનીએ કીધું.
તો કચ્છ બોલે છે ઇટ ઇઝ અ સીન, પાપ છે પાપ. ઇટ ઇઝ અ સીન, પાપ છે. ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સે, તું જે કહે છે એવું કરવાનું મારા માટે પાપ છે એમ કે. સેડ કચ્છ એવું બોલ્યો. વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર, આપણે ખુશીના દિવસો સાથે વિતાવ્યા એઝ અ સિસ્ટર એન્ડ બ્રધર, એક ભાઈ અને બહેન તરીકે. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશિપ, તો ચાલ એ જ સંબંધ આપણે હવે ચાલુ રાખીએ. આઈ કેન એશ્યોર યુ, હું તને ખાતરી આપું છું કે આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇનટુ સિનિંગ, કે એમાં હું કોઈ પણ પાપ કરીશ નહીં. તો દેવ્યાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ. દેવ્યાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ ધેટ, દેવ્યાની એટલી બધી નિરાશ હતી કે she was angry, તે ગુસ્સે થઈ ગઈ. and cursed him, curse એટલે શ્રાપ આપવો, and cursed him, અને એને શ્રાપ આપી દીધો. અને કહે છે શ્રાપ આપતા આપતા, since you have been betrayed my trust, કે તે મને વિશ્વાસઘાત કર્યો છે, મને દગો આપ્યો છે. since you have betrayed my trust, કે મારા વિશ્વાસને તે વિશ્વાસઘાત કર્યો છે. what you have learned you not be able to be practice, કે તે જે કંઈ પણ શીખ્યું છે તેની તું પ્રેક્ટિસ નહીં કરી શકશે, એટલે કે તું એનો ઉપયોગ નહીં કરી શકશે. તું જે કંઈ પણ મંત્ર શીખ્યો છે ને એનો તું ઉપયોગ નહીં કરી શકશે. કચ્છ said, I refused you only because you are my sister. કચ્છ બોલ્યો કે મેં તને એટલા માટે જ ના પાડું છું કારણ કે હવે તું મારી બેન છે. I don't deserve your curse, હું તારા શ્રાપને માન્ય નથી, કે હું તારા શ્રાપને લાયક નથી. You have done that because of your passion, કે તે આજે શ્રાપ આપ્યો છે તારા પેશનના કારણે આપ્યો છે, તારા પ્રેમના કારણે આપ્યો છે. You said that, તે કીધું કે what I have learned shall be useless, કે તે કીધું કે જે કંઈ પણ મેં શીખ્યો છે એ યુઝલેસ રહેશે, કે એનો ઉપયોગ નહીં કરી શકીશ. But I shall impart it to the someone else, પણ હું એ જ જ્ઞાન બીજા કોઈકને શીખવીશ. and make it useful, અને એને ઉપયોગ આ રીતે કરીશ. in spite of Devyani's pleading, કે દિવ્યાનીની આટલી બધી આ જીજી કરવા છતાં, in spite of નો મતલબ શું થાય? ના છતાં, ને pleading એટલે આજીજી કરવા છતાં, કચ્છ had to leave, કચ્છ છોડીને જતો રહ્યો હતો. કચ્છ was received by the Devs with great honors, ઘણું સન્માનની સાથે દેવો પાસે તેમનું સન્માન કરીને સ્વાગત કરવામાં આવ્યું. and was greeted by Lord Indra himself, અને દેવોના રાજા ઇન્દ્રએ પણ એમનો ખૂબ આવકાર અને માન અભિવાદન સાથે આપ્યું. તો આ જે આખી ઘટના છે આદિ પર્વ મહાભારતમાંથી લેવામાં આવી છે. આદિ પર્વ મહાભારતમાંથી લેવામાં આવી છે. બરાબર. કચ્છ અને દેવ્યાનીની આ કહાની હતી. તો આ કહાની અહીંયા પૂરી થાય છે. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું નવું એક ચેપ્ટર, નવું એક રીડ લઈને. આભાર. થેન્ક યુ.